નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 2માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે અગાઉ શીખી ગયા હતા આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ. આજનો આપણો ટોપિક છે સમષ્ટિ અને નિદર્શ. તો પહેલાં સમષ્ટિ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ કે સમષ્ટિ કોને કહેવાય. સમષ્ટિ એટલે કે તેની વ્યાખ્યા બનશે આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. પહેલાં વ્યાખ્યા લખી દઈએ, ત્યારબાદ આપણે તેને સમજીએ. વ્યાખ્યા બનશે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. હવે અભ્યાસ હેઠળ આવતા એકમો, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો ધોરણ 11 કોમર્સની અંદર MB કર્ણાવત હાઈસ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો તે જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ હેઠળ આવતા વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ. એટલે 70 કે 75 જે વિદ્યાર્થીઓ છે તે શું કહેવાશે? આપણી સમષ્ટિ. એટલે અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. અને જે એકમો છે તેની કુલ સંખ્યા એટલે કે 70 કે 75 વિદ્યાર્થીઓ છે તે શું કહેવાશે? સમષ્ટિનું કદ, કે તેટલું તેનું કદ છે. એટલે એકમોની કુલ સંખ્યા એટલે સમષ્ટિનું કદ. ફરીથી સમજીએ કે અભ્યાસ હેઠળ આવતા એકમોનો સમૂહ એટલે કે કોઈ વિસ્તાર માટેનો કોઈ અભ્યાસ કરવાનો હોય, કોઈ વિસ્તાર, કોઈ ગામ હોય, કોઈ સંસ્થા હોય, સંસ્થાની અંદરની કોઈ માહિતી પ્રાપ્ત કરવી હોય, તો તે માહિતી પ્રાપ્ત કરવા માટે જે પણ વ્યક્તિઓ હોય તે તમામે તમામ વ્યક્તિઓ એટલે કે અભ્યાસ હેઠળ આવતા એકમોનો સમૂહ, તેને કહેવાશે સમષ્ટિ. અને એકમોની કુલ સંખ્યા એ શું બનશે? સમષ્ટિનું કદ. અને સમષ્ટિ માટે સંકેત છે એટલે કે સંજ્ઞા કેપિટલ N. સમષ્ટિ માટે કેપિટલ N દર્શાવવામાં આવે છે. સમષ્ટિ બે પ્રકારની હોય છે, એક શાંત સમષ્ટિ અને બીજી અનંત સમષ્ટિ. નંબર 1 શાંત સમષ્ટિ, 2 અનંત સમષ્ટિ. તો શાંત સમષ્ટિ આપણે કોને કહીશું? કે શાંત સમષ્ટિ એટલે જેને આપણે ગણી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા 70 વિદ્યાર્થીઓ છે 11 કોમર્સની અંદર, તો વિદ્યાર્થીઓની સંખ્યા 70 છે, તો એ સમષ્ટિ કેવી ગણાશે? શાંત સમષ્ટિ, કારણ કે વિદ્યાર્થી આપણે ગણી શકીએ છીએ. જ્યારે અનંત સમષ્ટિ જેને ગણી શકતા નથી, આકાશમાં રહેલા તારા, આકાશમાંના તારા કે જેને આપણે ગણી શકતા નથી, જે અગણિત છે, જેને કહેવાય છે અનંત સમષ્ટિ. તે જ રીતે માથાના વાળ ગણી શકાય નહીં, તો એને પણ કહેવાશે અનંત સમષ્ટિ. એટલે શાંત સમષ્ટિને આપણે ગણી શકીએ છીએ, અનંતને ગણી શકતા નથી. તો સમષ્ટિની વ્યાખ્યા, સમષ્ટિનું કદ એટલે કે સમષ્ટિ એકમોની કુલ સંખ્યા, સમષ્ટિનું કદ, તેની સંજ્ઞા. સમષ્ટિના બે પ્રકાર, શાંત અને અનંત. ત્યારબાદ આપણે જોઈએ નિદર્શ. તો નિદર્શ કોને કહેવાશે? તો સમષ્ટિમાંથી જ નિદર્શની પસંદગી કરવામાં આવે છે. એટલે સમષ્ટિના જે એકમો છે તે એકમોમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે જે એકમોની પસંદગી કરવામાં આવે છે તે એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. પહેલાં વ્યાખ્યા લખી દઈએ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલ એકમોના સમૂહને
નિદર્શ કહે છે. એટલે નિદર્શની પસંદગી શેમાંથી થશે? સમષ્ટિમાંથી. ફરીથી આપણે તેનું તે જ ઉદાહરણ રિપીટ કરીએ કે અંબિકાનાથ હાઈસ્કૂલમાં ધોરણ 11 કોમર્સની અંદર 70 વિદ્યાર્થીઓ છે. હવે જે 70 વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાંથી 10મા ધોરણમાં 80% ટકાવારી આવી હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા? એટલે શું બનશે? કોઈ ચોક્કસ પદ્ધતિ. કઈ પદ્ધતિ? કે 80% ટકાવારી હોય તેવા વિદ્યાર્થીઓ. અથવા તો પદ્ધતિ બદલી શકાય કે તે 70 વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીનીઓ કેટલી? તો એ પણ શું બનશે? ચોક્કસ પદ્ધતિ. તે પદ્ધતિ દ્વારા જે વિદ્યાર્થીઓની પસંદગી થાય છે એટલે કે પસંદ કરાયેલા એકમો અને એના સમૂહને શું કહેવાય છે? નિદર્શ. એટલે આપણે જે બે પદ્ધતિઓ વિશે ચર્ચા કરી તે બંને પદ્ધતિ દ્વારા જે એકમો પસંદ કરાય છે તેને કહેવાય છે નિદર્શ. અને નિદર્શના એકમોની કુલ સંખ્યાને કહેવાશે નિદર્શનું કદ. કુલ સંખ્યા નિદર્શનું કદ. અને નિદર્શને સંજ્ઞા આપવામાં આવી છે સ્મોલ n. જેમ સમષ્ટિને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે તેમ નિદર્શને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. ફરીથી સમજીએ કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલ એકમોના સમૂહને નિદર્શ કહે છે. અને નિદર્શના એકમોની કુલ સંખ્યા એટલે કે 80% ટકાવારી હોય તેવા વિદ્યાર્થીઓ 20 છે તો તે 20 શું બનશે? નિદર્શનું કદ. કે 70 વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીનીઓ 25 છે તો 25 છે શું બનશે? નિદર્શનું કદ. એટલે પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે અને એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે અને તેને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે. તો આ બંને વ્યાખ્યા હતી સમષ્ટિ અને નિદર્શ. ત્યારબાદનો મુદ્દો છે માહિતી. તો માહિતી કોને કહેવાશે? તો જ્યારે કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય અને તે માટે કેટલીક વિગતોનો અભ્યાસ કરવાનો હોય તે વખતે સમષ્ટિ અથવા તો નિદર્શ ના તમામ એકમોની તપાસનું આયોજન કરવામાં આવે અને તે આયોજન દ્વારા જે પરિણામો એકત્રિત કરવામાં આવે છે તે પરિણામોના સમૂહને માહિતી કહે છે. લખી દઈએ પછી સમજીએ. હવે આ છે માહિતીનો અર્થ. આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું કે કોઈ સમસ્યા કે પ્રશ્ન, કોઈ સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે, કોઈ મૂંઝવણ છે, તે પ્રશ્ન અંગેની વિગતો છે. ઘણી બધી વિગતો હોય, ઘણી બધી બાબતો હોય, તે વિશે ચર્ચા કરવાની હોય તો તેનો અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા તો નિદર્શ બંનેમાંથી એકની પસંદગી કરી અને તે એકમો જે પસંદ કર્યા છે તેની તપાસનું આયોજન, તે માટેની જે તપાસ કરવાની હોય છે તેનું આયોજન કરવામાં આવે અને તે દ્વારા જે એકત્રિત થાય છે પરિણામો, એના પછી જેનું અર્થઘટન કર્યા પછી જે પરિણામો પ્રાપ્ત થાય છે તે પરિણામોના સમૂહને શું કહેવાય છે? માહિતી. જે છેવટનું કાર્ય કહી શકાય કે છેવટે જે એનો નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે તેને કહેવાય છે માહિતી. તો માહિતીની વ્યાખ્યા જોઈ, માહિતીને આપણે સમજ્યા. ત્યારબાદ હવે આપણે જોઈએ ચલ. તો આપણે કહીએ છીએ ચલે તે ચલ. તો સમષ્ટિના એકમો અને નિદર્શના એકમો બંનેની અંદર લક્ષણો કેવા હોય છે? જુદા જુદા લક્ષણો હોય છે અને પ્રત્યેક એકમ દીઠ વિદ્યાર્થીઓ છે, 70 વિદ્યાર્થીઓ છે જેને આપણે કહીએ છીએ સમષ્ટિ. સમષ્ટિમાંથી આપણે પસંદ કર્યા છે નિદર્શ કે 25 વિદ્યાર્થીઓને આપણે પસંદ કરી છે. તો તે દરેકની અંદર લક્ષણો તો જુદા જુદા રહેવાના. કોઈનો બુદ્ધિઆંક વધારે હોય,
કોઈ રમતગમતની કોઈ સ્પર્ધાની અંદર આગળ હોય તો દરેક વ્યક્તિની અંદર લક્ષણો જુદા જુદા રહેવાના. એટલે પ્રત્યેક લક્ષણ જે છે, પ્રત્યેક એકમ જે છે એનું લક્ષણ કેવું રહેવાનું? જુદું જુદું. એટલે સમષ્ટિ હોય કે નિદર્શ હોય, તમામના જે એકમો છે તેના લક્ષણો એકમ દીઠ બદલાતા રહેશે. માટે તેને કહેવાય છે ચલે તે ચલ, કે એકમ દીઠ બદલાય છે માટે. હવે જે ચલ લક્ષણ છે તે બે પ્રકારના હોય છે, એક સંખ્યાત્મક અને બીજું અસંખ્યાત્મક. ચલના લક્ષણો એક સંખ્યાત્મક અને નંબર 2 અસંખ્યાત્મક. હવે જે સંખ્યાત્મક ચલ છે તેને આપણે માપી શકીએ છીએ, માપી શકાય. અને સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને શું કહેવાશે? સંખ્યાત્મક માહિતી. એટલે સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે. હવે આપણે એ જોયું કે સંખ્યાત્મક ચલને આપણે શું કરીએ છીએ? માપી શકીએ છીએ. કેવી રીતે? તો આવક રૂપિયામાં માપી શકાય, ઊંચાઈ છે તે આપણે ફૂટમાં માપી શકીએ છીએ, વજન કિલોગ્રામમાં માપી શકીએ છીએ. એટલે આવક અને ઊંચાઈ આ બે તેના શું થશે? ઉદાહરણો. કેમ કે સંખ્યાત્મક ચલને આપણે માપી શકીએ છીએ ને બંનેને આપણે માપી શકીએ. ત્યારબાદ છે અસંખ્યાત્મક ચલ. અસંખ્યાત્મક ચલનું બીજું નામ છે ગુણાત્મક ચલ. હવે ગુણાત્મક ચલના અવલોકનોના સમૂહને શું કહેવાશે? ગુણાત્મક માહિતી. એટલે ગુણાત્મક ચલના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. જે પણ અવલોકનો મળશે તેના સમૂહને શું કહેવાશે? ગુણાત્મક માહિતી. તેનો નિષ્કર્ષ. ત્યારબાદ ગુણાત્મક ચલનું નિરીક્ષણ કરી શકાય છે. ગુણાત્મક ચલની ઓળખાણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો તેનું નિરીક્ષણ જોઈને કહી શકીએ છીએ કે આ ગુણાત્મક ચલ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો સ્ત્રી પુરુષ. સ્ત્રી અને પુરુષને આપણે જોઈને કહી શકીએ છીએ કે આ સ્ત્રી છે, પુરુષ છે. તે જ રીતે શાકાહારી માંસાહારી ફૂડ પેકેટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રેડ અને ગ્રીન કલરનો લોગો હોય છે. તો એના આધારે આપણે એને કહી શકીએ છીએ નિરીક્ષણ દ્વારા કે આ વસ્તુ શાકાહારી છે ને આ વસ્તુ માંસાહારી છે. એટલે એ નિરીક્ષણ દ્વારા આપણે એનો જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેનું ઉદાહરણ છે સ્ત્રી પુરુષ. તો આ હતી માહિતી ચલના બે પ્રકારની, કે સંખ્યાત્મક ચલ જેને આપણે માપી શકીએ છીએ, જેના ઉદાહરણ આવક અને ઊંચાઈ, અને સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવાશે. ત્યારબાદ બીજો પ્રકાર એનો અસંખ્યાત્મક. તો અસંખ્યાત્મકને આપણે શું કહીશું? ગુણાત્મક ચલ. ગુણાત્મક ચલનું નિરીક્ષણ કરી શકાય છે અને તેનું ઉદાહરણ છે સ્ત્રી અને પુરુષ. અને ગુણાત્મક ચલના અવલોકનોના સમૂહને શું કહેવાશે? ગુણાત્મક માહિતી. તો આપણે આ મુદ્દામાં શીખ્યા સમષ્ટિ, નિદર્શ, માહિતી, સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ. ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે તે નવો છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. એ પ્રાથમિક માહિતી કોને કહેવાશે? સૌપ્રથમ આપણે તેની ચર્ચા કરી લઈએ. પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતીનો અર્થ શું થશે? કે સૌ પ્રથમ વખત જે માહિતી પ્રાપ્ત કરવામાં આવે તેને કહેવાશે પ્રાથમિક માહિતી. કોઈ વૈજ્ઞાનિક હોય, પ્રથમ વખત તેણે સંશોધન કર્યું હોય તો તે પ્રાથમિક માહિતી કહેવાશે. કોઈ એન્જિનિયર હોય, પ્રથમ વખત એણે કોઈ
બિલ્ડિંગ બાંધી હોય એવી કે જે અન્ય કોઈએ બાંધી ના હોય, કોઈ પુલ એવો બાંધ્યો હોય જે અન્ય કોઈએ બાંધ્યો ના હોય, તો એને કહેવાશે પ્રાથમિક, કે શરૂઆત પહેલી જે કરવામાં આવે છે તે પ્રાથમિક. હવે અહીંયાની વ્યાખ્યા શું બનશે કે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત એકત્રિત કરવામાં આવેલ માહિતી, જે મૂળ માહિતી હોય છે તેને કહેવાય છે પ્રાથમિક માહિતી. આપણે અર્થ લખી દઈએ. માહિતીની કે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને શું કહેવાશે? પ્રાથમિક માહિતી. કોણ માહિતી પ્રાપ્ત કરશે? કે કોઈ અધિકૃત સંસ્થા અથવા તો સંશોધક સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે, એટલે તેની અંદર જે પણ ફેરફાર કરવાના હશે તે સંશોધક અથવા તો સંસ્થા દ્વારા ફેરફાર કરવામાં આવશે, અન્ય વ્યક્તિ દ્વારા નહીં. તેની કોઈ છેડખાની કરશે નહીં. એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે. હવે પ્રાથમિક માહિતીનું ઉદાહરણ આપણે લઈએ. NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. તેનું ફૂલ ફોર્મ થશે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલનો N, સેમ્પલનો S, સર્વેનો S અને ઓર્ગેનાઇઝેશનનો O, એટલે NSSO. જે 1 માર્ક્સનો વિભાગ બીની અંદર પ્રશ્ન પૂછાય છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSOનું પૂર્ણ રૂપ લખો. તો NSSO દ્વારા વસ્તી ગણતરી માટેના આંકડા એકત્રિત કરવામાં આવે છે. જે NSSO સંસ્થા છે તે શું એકત્રિત કરે છે? વસ્તી ગણતરી. કે ભારતની વસ્તી ગણતરી કેટલી છે. ત્યારબાદ ન્યૂ દિલ્હી દ્વારા ભારતીય રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા કયા આંકડા પ્રાપ્ત કરવામાં આવે છે? તો જન્મદર, મૃત્યુદર. તો જન્મદર અને મૃત્યુદરના આંકડા કોણ પ્રાપ્ત કરે છે? ભારતીય રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા. તો આ જે માહિતી એકત્રિત કરવાની છે આ બંને સંસ્થાઓ દ્વારા, એ માહિતીને કહેવાશે પ્રાથમિક માહિતી. એટલે સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે તે પ્રાથમિક માહિતી. હવે આપણે માહિતી પ્રાપ્ત કરીશું ગૌણ માહિતી. તો ગૌણ માહિતી કોને કહેવાશે? તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પ્રથમ વખતે જે માહિતી પ્રાપ્ત કરે છે તે માહિતીનો ઉપયોગ અન્ય કોઈ સંસ્થા કે સંશોધક કરે ત્યારે તે સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી બને છે. એટલે અગાઉ તેનું સૌ પ્રથમ વખત તેનો આવિષ્કાર થઈ ગયો છે. અગાઉ કોઈ વ્યક્તિએ માહિતી પ્રાપ્ત કરેલી છે, કોઈ સંસ્થાએ આંકડા એકઠા કરેલા છે અને તેનો ઉપયોગ અન્ય સંસ્થા કરે છે, એટલે જે અન્ય સંસ્થા છે તેને માટે તે માહિતી ગૌણ માહિતી બનશે. દાખલા તરીકે ગુજરાતની અંદર કોઈ ઔદ્યોગિક સંસ્થા છે, કોઈ ઔદ્યોગિક એકમ છે, તો તેની માહિતી કોઈ સંસ્થાએ પ્રાપ્ત કરેલી છે. હવે તે માહિતીનો ઉપયોગ કોઈ અન્ય સંશોધક ઉપયોગ કરે અથવા તો કોઈ વિદ્યાર્થી ઉપયોગ કરે, કોઈ વિશ્લેષણ માટે એ આંકડાનો ઉપયોગ કરશે, તો તે વિદ્યાર્થી કે સંશોધક માટે તે માહિતી શું બનશે? ગૌણ માહિતી.
કારણ કે અગાઉ એ માહિતી કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે. હવે તેનું એક ઉદાહરણ લઈએ તો યુનો, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. તો યુનાઇટેડનો યુ, નેશન્સનો એન અને ઓર્ગેનાઇઝેશનનો ઓ, એટલે યુનો. હવે યુનો આ જે સંસ્થા છે તે ગૌણ માહિતી પ્રાપ્ત કરે છે. કઈ માહિતી પ્રાપ્ત કરશે? તો ભારતીય રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા જે ન્યૂ દિલ્હીમાં છે તેની અંદર જે જન્મદર ને મૃત્યુદરની માહિતી સૌ પ્રથમ વખત પ્રાપ્ત કરેલી છે તે માહિતીનો ઉપયોગ યુનો દ્વારા કરવામાં આવે છે. એટલે યુનો શું બનશે? ગૌણ માહિતી પ્રાપ્ત કરનાર સંસ્થા. એટલે ગૌણ માહિતી જેની પાસે છે તે બનશે યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેનું ફૂલ ફોર્મ છે તે પણ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકાય છે. તો ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી વિશે આપણે ચર્ચા કરી. હવે બંને વચ્ચે કયો ડિફરન્સ છે, બંને વચ્ચેનો તફાવત, જેના કેટલાક મુદ્દા છે તેની આપણે ચર્ચા કરી લઈએ. કે બંને વચ્ચે શું ડિફરન્સ રહેલો છે? તો પહેલો ડિફરન્સ મૌલિક માહિતી. તો પ્રાથમિક માહિતી છે તે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધન પ્રાપ્ત કરે છે. એટલે પોતાના વિચારો, પોતાનું જ્ઞાન, પોતાની આવડત, પોતાના અનુભવને આધારે તે માહિતી એકઠી કરશે અને પોતાની પાસે તે આંકડા રાખશે. એટલે એ માહિતી કેવી બની જશે? મૌલિક માહિતી. જ્યારે ગૌણ માહિતીની અંદર શું થશે? અન્ય વ્યક્તિએ અગાઉથી માહિતી પ્રાપ્ત કરેલી છે. જ્યારે ગૌણ માહિતી જે વ્યક્તિ પાસે છે તે વ્યક્તિએ અગાઉ કોઈ વ્યક્તિની માહિતીની કોપી કરી છે, નકલ કરી છે. એટલે મૌલિક માહિતી ગણાતી નથી. ત્યારબાદ નંબર 2, નંબર 2 ની અંદર તફાવત છે અભ્યાસ હેઠળ આવતા એકમોમાંથી. કે પ્રથમ વખત કોઈ માહિતી પ્રાપ્ત કરવાની છે તો કયા વિસ્તારમાંથી, કયા વિભાગમાંથી, કયા ક્ષેત્રમાંથી માહિતી પ્રાપ્ત કરવાની છે? તો અભ્યાસ હેઠળ આવતા એકમોમાંથી તે પ્રાપ્ત કરેલી છે. જ્યારે ગૌણ માહિતી શેમાંથી પ્રાપ્ત થાય છે? પ્રાથમિક માહિતીમાંથી તે પ્રાપ્ત થાય છે. તે અભ્યાસ હેઠળના એકમોની માહિતી નથી, તે પ્રાથમિક જે માહિતી છે તેની નકલ છે. એટલે પ્રાથમિક માહિતીમાંથી ગૌણ માહિતી પ્રાપ્ત થાય છે. નંબર 3, પ્રાથમિક માહિતી જે છે તે માહિતી સૌ પ્રથમ વખત પ્રાપ્ત કરવાની છે. એટલે તેની અંદર સમય શું થશે? વધુ જશે. કે એક વખતે ગયા, માહિતી પ્રાપ્ત નથી થઈ, પાછા આવ્યા, બીજા દિવસ ગયા, ત્રીજા દિવસ ગયા, તો સમય વધુ થાય છે. વર્ષ 2 વર્ષ સુધી માહિતી પ્રાપ્ત કરવી પડે છે, સંશોધન કરવું પડે છે. હવે તેના પાછળ જે ખર્ચ હોય છે તે પણ વધુ જાય છે. અને શક્તિ, જે વ્યક્તિ તેનું સંશોધન કરે છે તેની શક્તિનો પણ ઉપયોગ થાય છે. એટલે ખર્ચ, સમય અને શક્તિ શું થાય છે? વધુ જાય છે. જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે તેની અંદર સમય, ખર્ચ અને શક્તિ પ્રમાણમાં ઓછા જાય છે. ત્યારબાદ નંબર 4 ની અંદર લઈએ વર્ગીકરણ. હવે જે પ્રાથમિક માહિતી છે તે તપાસ હેઠળના એકમોમાંથી પ્રાપ્ત કરી મૂળભૂત સ્વરૂપે છે, વેરવિખેર થયેલી છે, દરેક ક્ષેત્રમાંથી, દરેક વિભાગમાંથી માહિતી પ્રાપ્ત કરીને એકઠી કરેલી છે. હવે તેનું વર્ગીકરણ કરવું પડશે.
જુદા જુદા વિભાગમાં તેને વહેંચવી પડશે, કોષ્ટક રચના બનાવવી પડશે, આલેખની જરૂર આવે તો આલેખ બનાવવો પડશે, એને મઠારવી પડશે કે જેના આધારે તરત જ એ માહિતી તમે એનો નિચોડ પ્રાપ્ત કરી શકો એના વર્ગીકરણના કોષ્ટક પરથી. કે દાખલા તરીકે વસ્તી ગણતરીની માહિતી છે તો વસ્તી ગણતરીની અંદર સ્ત્રીઓ કેટલી છે, પુરુષો કેટલા છે, બાળકો કેટલા છે, વૃદ્ધો કેટલા છે, તો તે માટેની કોષ્ટક રચના કરવી પડશે, વર્ગીકરણ કરવું પડશે. એટલે પ્રાથમિક માહિતીની અંદર વર્ગીકરણ કરવાની જરૂરિયાત રહે છે, રચનાયુક્ત બાબતો તેની સાથે સંકળાયેલી છે. જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતી પરથી મેળવાય છે એટલે તેની અંદર વર્ગીકરણ કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે વિશ્વસનીયતા. વિશ્વસનીયતા હવે જે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરનાર સંશોધક છે તે તમામ પોતાની શક્તિઓ, તમામ સમય અને તમામ ખર્ચનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે મઠારીને તે માહિતી મેળવે છે, પ્રાપ્ત કરે છે, એકઠી કરે છે. એટલે એની વિશ્વસનીયતા વધુ હોય છે. જ્યારે ગૌણ માહિતી, જે તે સંશોધક છે, ગૌણ માહિતી જેની પાસે છે તે વ્યક્તિ પોતાના હેતુ માટે માહિતી એકઠી કરે છે. કોના પાસેથી? પ્રાથમિક માહિતીમાંથી એ પોતાને જોઈતી માહિતી રાખે છે. એટલે એની પર વિશ્વસનીયતા રાખી શકાય નહીં. એટલે વિશ્વસનીયતા પ્રાથમિક માહિતી પર હોય છે, ગૌણ માહિતી એટલી વિશ્વસનીય હોતી નથી. કારણ કે વ્યક્તિ પોતાને જરૂરિયાત છે તેટલી માહિતીનો જ ઉપયોગ કરે છે. પોતાનું જે પણ દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણના આધારે તે માહિતી મેળવે છે. એટલે સચોટ ખ્યાલ રજૂ કરતી નથી. તો આ હતો તફાવત પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ત્યારબાદનો મુદ્દો છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત. કે પ્રાથમિક માહિતી કેટલી રીતે એકત્રિત કરી શકાય છે. તો રીતો તો ઘણી બધી છે, પરંતુ આપણા સિલેબસની અંદર 3 રીતો મુખ્ય છે કે પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. નંબર 1 પ્રત્યક્ષ, 2 પરોક્ષ અને નંબર 3 પ્રશ્નાવલી. આ 3 રીતે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યક્ષ, વ્યક્તિ ત્યાં જઈને માહિતી મેળવશે. પરોક્ષ, ત્રાહિત રીતે ફોન કરીને માહિતી પ્રાપ્ત કરી શકાય. પ્રશ્નાવલી, એક ફોર્મ બનાવવામાં આવે છે, એની અંદર પ્રશ્નો લખવામાં આવે છે અને પ્રશ્નોના જવાબ સામેની વાળી વ્યક્તિ આપશે અને એના આધારે માહિતી મેળવી શકાય. આપણે પ્રથમ લઈએ પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ માહિતી જ્યારે પ્રાપ્ત કરવાની હોય ત્યારે જે સંશોધક છે તે પોતે જાતે અથવા તો તેના આગણક એટલે તેનો કોઈ પ્રતિનિધિ હોય, એ પ્રતિનિધિને તે વિસ્તાર, તે ક્ષેત્રની અંદર મોકલે છે અને ત્યાંથી માહિતી પ્રાપ્ત કરે છે. એટલે રૂબરૂ મુલાકાત જેને આપણે કહીએ કે વ્યક્તિ ત્યાં રૂબરૂ જાય છે અને પ્રત્યક્ષ રીતે માહિતી પ્રાપ્ત કરે છે, એટલે તેને કહેવાશે પ્રત્યક્ષ માહિતી. દાખલા તરીકે 11 કોમર્સના MB કર્ણાવતના વિદ્યાર્થીઓની માહિતી પ્રાપ્ત કરવી છે તો ક્લાસની અંદર એ પ્રતિનિધિ આવશે અથવા તો સંશોધક પોતે આવશે, ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને તેને જે માહિતી જોઈએ છે તે માહિતી પ્રાપ્ત કરશે. તેને આપણે કહીશું પ્રત્યક્ષ માહિતી. હવે પ્રત્યક્ષ માહિતીના ફાયદા જોઈએ. જે પ્રત્યક્ષ માહિતી હોય છે તે પ્રત્યક્ષ માહિતી મેળવવાની હોય ત્યારે વિસ્તાર ઓછો હોય તો તે વધુ લાભદાયી છે. એટલે નાના વિસ્તાર માટે વિસ્તારમાંથી માહિતી મેળવવા ઉપયોગી છે. કે વિસ્તાર જે તમારી જે ક્ષેત્રની અંદરથી માહિતી મેળવવાની છે તે ક્ષેત્ર કેવું હોય? નાનું હોય ત્યારે પ્રત્યક્ષ માહિતી ઉપયોગી છે. મોટું હોય તો પ્રત્યક્ષ દ્વારા
પ્રત્યક્ષ માહિતી દ્વારા માહિતી પ્રાપ્ત કરવી શું બની જશે? વધુ ખર્ચાળ બનશે. નંબર 2 ની અંદર પ્રત્યક્ષ વ્યક્તિ ત્યાં જાય છે, પ્રશ્નો પૂછે છે, ત્યાં કોઈ શંકા છે, કોઈ મૂંઝવણ છે સામેવાળી વ્યક્તિને, તો એનું સમાધાન ત્વરિત રીતે કરી શકાય છે. એટલે પ્રત્યક્ષ માહિતીમાં પ્રશ્ન, શંકા કે મૂંઝવણ નું સમાધાન થઈ શકે છે. એટલે માહિતી કેવી પ્રાપ્ત થશે? સચોટ અને સાચી માહિતી પ્રાપ્ત કરી શકાશે. હવે પ્રત્યક્ષ રીતે માહિતી પ્રાપ્ત કરી છે તો એ માહિતી કેવી બનશે? વિશ્વસનીય. કારણ કે વ્યક્તિ જ્યારે સામે બેસીને વાતચીત કરતી હોય ત્યારે ખોટી માહિતી આપે નહીં. એટલે વિશ્વસનીયતા વધુ હોય આવી માહિતીની અંદર. હવે નંબર 4 ની અંદર આપણે જોઈએ કે ચોથો એનો ફાયદો કયો છે? તો જ્યારે વ્યક્તિ સામસામે પ્રશ્નોને જવાબ કરવામાં આવે છે ત્યારે પૂરક પ્રશ્નો પૂછવામાં આવે છે કે જેના આધારે કોઈ માહિતી પ્રાપ્ત થાય તો પરિણામોના અર્થઘટન માટે તે ઉપયોગી નીવડે છે. એટલે પ્રશ્નો પૂછતી વખતે પૂરક પ્રશ્નો પૂછવામાં આવે છે જેથી પરિણામ અર્થઘટન માટે શું બનશે? પ્રત્યક્ષ માહિતી ઉપયોગી બનશે. હવે નંબર 5 ની અંદર એનો ફાયદો છે કે જો માહિતી પ્રાપ્ત કરતી વખતે સામે જે પ્રશ્નનો જવાબ આપનાર વ્યક્તિ છે કોઈ સંકોચ અનુભવતો હોય કે આવા પ્રશ્નનો જવાબ આપવો કે નહીં, કે પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત કરવા જાય ત્યારે આગણક અથવા તો જે સંશોધક છે તે સામે વ્યક્તિને પ્રશ્ન પૂછશે તો એ વખતે સામે જવાબ આપનાર વ્યક્તિ કોઈ સંકોચ અનુભવે છે ત્યારે તે આગણક તેને ખાતરી આપે છે કે તમે જે માહિતી આપો છો તે અન્ય વ્યક્તિને જણાવવામાં આવશે નહીં, માહિતી ગુપ્ત રાખવામાં આવશે. ફક્ત અમારા સંશોધન માટે આ પ્રશ્નનો જવાબ જરૂરી છે. ત્યારે પ્રત્યક્ષ રીતે વાતચીત થવાથી વ્યક્તિને તેના પર વિશ્વાસ પેદા થાય છે જેથી માહિતી સાચી મેળવી શકાય છે. એટલે સંકોચ દૂર કરી શકાય છે. સંકોચ દૂર કરી સાચી માહિતી મેળવી શકાય. તો આટલા પ્રત્યક્ષ માહિતીના ફાયદા છે. ફરીથી સમજીએ કે જ્યારે વિસ્તાર નાનો હોય કે નાના વિસ્તારમાંથી કોઈ માહિતી પ્રાપ્ત કરવાની હોય ત્યારે પ્રત્યક્ષ માહિતી ઉપયોગી છે. નંબર 2 પ્રશ્ન, શંકા કે મૂંઝવણ. પ્રત્યક્ષ રીતે વાતચીત કરવાની છે એટલે કંઈ મૂંઝવણ છે, કંઈ પ્રશ્ન છે તેનું સમાધાન કરીને સાચી માહિતી મેળવી શકાય. નંબર 3 માહિતી પ્રત્યક્ષ રીતે મેળવાય છે, સામસામે વાતચીત કરાય છે એટલે માહિતી કેવી છે? વિશ્વસનીય છે, વિશ્વાસ મૂકી શકાય. 4 પૂરક પ્રશ્નો પૂછવામાં આવે છે કે માહિતી જે તમારે પ્રાપ્ત કરવાની છે એના અનુલક્ષીને કેટલાક એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે જેથી જે માહિતી પ્રાપ્ત કરવાની છે સચોટ માહિતી મળી શકે. એ માટે પૂરક પ્રશ્નો હાજર હોય તો પૂછી શકાય. એટલે પરિણામનું જ્યારે અર્થઘટન કરવાનું છે, પરિણામ મેળવવાનું છે એ વખતે પ્રશ્નો કામ આવે છે. નંબર 5 સંકોચ દૂર કરી સાચી માહિતી. એટલે જો જવાબ આપનાર વ્યક્તિ છે કોઈ સંકોચ અનુભવતો હોય, જે પણ પ્રશ્ન છે તેનો જવાબ આપવા માંગતો ન હોય ત્યારે તેને ખાતરી આપવામાં આવે છે કે તમારી માહિતી છુપી રહેશે અને તેના દ્વારા સાચી માહિતી મેળવી શકાય. એટલે પ્રત્યક્ષ માહિતીના આટલા ફાયદા છે. હવે જે ફાયદા હોય તો સામે ગેરફાયદા પણ રહેવાના. હવે તેના ગેરફાયદા આપણે જોઈ લઈએ કે પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત કરવા માટે તેની એમ કે મર્યાદાઓ, તેના ગેરફાયદા એટલે ગેરલાભ. હવે આપણે અગાઉ જેમ જોયું કે નાનો વિસ્તાર હોય ત્યારે પ્રત્યક્ષ માહિતી ઉપયોગી છે, તો મોટા વિસ્તાર માટે
માટે બિન ઉપયોગી છે કે જ્યારે મોટા વિસ્તારમાંથી માહિતી પ્રાપ્ત કરવાની હોય ત્યારે આગણકો વધુ જોઈએ, માહિતી વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરવાની છે, સમય વધુ જાય, એટલે તેનું બીજો ગેરલાભ બનશે સમય વધુ અને આગણકો પણ વધુ આગણકો પણ કેવા વધારે જરૂરિયાત પડશે, એટલે ખર્ચ, સમય અને શક્તિ પણ વધુ જોઈશે. નંબર 3, હવે જે આગણકોની પસંદગી કરવામાં આવી છે એ આગણકોને યોગ્ય તાલીમ આપવામાં આવે છે કે તમારે આ રીતે પ્રશ્નો પૂછવાના છે, આ વિસ્તારમાં તમારે આ સમયે જવાનું છે, આ રીતે તમારું વર્તન હોવું જોઈએ, ઉગ્ર વર્તન ના હોવું જોઈએ, તમે માનવતાભર્યું વર્તન કરવું જોઈએ, તમારે સામેવાળી વ્યક્તિ જોડે પૂરક પ્રશ્નો પૂછવા જોઈએ, તમારો હાવભાવ, તમારું ચારિત્ર, આ તમામ પ્રકારની તેને તાલીમ આપવામાં આવે છે. હવે જે આગણક છે તાલીમ પામેલ નહીં હોય તો આ જે માહિતી છે યોગ્ય પ્રાપ્ત કરી શકાશે નહીં, વિશ્વસનીયતા રહેશે નહીં. એટલે તાલીમયુક્ત તાલીમનો અભાવ પણ એક ગેરલાભ છે. કોને તાલીમ આપવાની છે? તો આગણકને તાલીમ આપવાની. તાલીમ આપ્યા બાદ એ જે માહિતી પ્રાપ્ત કરે છે તે કેવી હશે? વિશ્વસનીય. પરંતુ તાલીમ પામેલ નહીં હોય, તાલીમનો અભાવ હશે, આગણક માહિતી પ્રાપ્ત કરવા જશે તો એ માહિતી કેવી બનશે? અવિશ્વસનીય. તે માહિતી પર વિશ્વાસ મૂકી શકાશે નહીં, અથવા તો જે માહિતી મેળવશે તે ખોટી માહિતી પ્રાપ્ત કરશે. તો આ તેના ગેરલાભ છે કે મોટા વિસ્તાર માટે પ્રત્યક્ષ માહિતી વધુ ખર્ચાળ છે, સમય કેવો જાય છે? વધુ, આગણકો પણ વધારે જોઈએ છીએ, તાલીમનો અભાવ હોય તે સમયે માહિતી કેવી બનશે? અવિશ્વસનીય માહિતી પ્રાપ્ત થશે. આજનું આપણું જે લેક્ચર છે તે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી અભ્યાસ કરો, ઘરે રહો, સેફ રહો.